સમાચાર અમદાવાદથી એસવીપી હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। અચાનક વિશ્વ કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા કર્મચારીઓ વિરોધમાં ઉતર્યા। કોન્ટ્રાક્ટર બદલાતા વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની માંગ છે એ થઈ રહી છે। એસવીપી હોસ્પિટલના જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમનું વિરોધ પ્રદર્શન આપ દ્રશ્યોમાં પણ જુઓ કે મોટી સંખ્યામાં આ કર્મચારીઓ છે એ વિરોધ પર ઉતરી આવ્યા છે। અચાનક જ વિશ્વ કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા કર્મચારીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે। કોન્ટ્રાક્ટર બદલાતા વર્ગ 4ના જે કર્મચારીઓ છે એ હડતાળ પર ઉતર્યા છે। કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની તેઓ માંગ કરી રહ્યા છે અને આ માંગ સાથે તેઓ ધરણા પર બેસી ગયા છે, હડતાળ પર ઉતરી આવ્યા છે। આ કર્મચારી જે વિરોધ કરી રહ્યા છે એના દ્રશ્યો પણ છે। મોટી સંખ્યામાં તમામ જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમનું વિરોધ પ્રદર્શન એસવીપી હોસ્પિટલના આ તમામ જે કર્મચારીઓ છે એ છે અને વર્ગ 4ના કર્મચારીઓ આ તમામ લોકો છે। અચાનક જ વિશ્વ કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા કર્મચારીઓ છે એ વિરોધ પર ઉતરી આવ્યા છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ છે વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કરાર આધારિત જે કર્મચારીઓ છે એ કાયમી કરવાની માંગ કરી રહ્યા છે। સ્વાભાવિક વાત છે કે અચાનક જ જે રીતે અગાઉ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા આ જ કર્મચારીઓને અલગ કંપનીમાં કન્વર્ટ કરવાની વાત કરવામાં આવી હતી। એસવીપીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું કે આવતીકાલથી આપને અન્ય કંપનીમાં કામગીરી કરવાની રહેશે। જો આપને યોગ્ય લાગે તો વિશ્વ કંપની હવેથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાની છે, તો આ જ બાબતે આપે કામ કરવાનું રહેશે। આ જ બાબતની ધ્યાન પર આવતાની સાથે જે સફાઈ કર્મીઓ છે તે સફાઈ કર્મી લગભગ 200થી વધુ સફાઈ કર્મીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કામકાજથી અળગા રહી અને વિરોધ કરી રહ્યા છે। હાલ તો એસવીપી કેમ્પસમાં તેઓ વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડી રહ્યા છે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે આખરે અચાનક જ આ કંપની બદલવા પાછળનું કારણ શું? અચાનક જ કોઈ મળતિયા અથવા તો પોતાના લાગતા વળગતાને સાચવવા માટે થઈ અને કંપની બદલવામાં આવી હોય તે પ્રકારનો આક્ષેપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે અને એટલા માટે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બિલકુલ જિગ્નેશ, અચાનક જે કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે ખાસ કરીને તો એને લઈને આ કર્મચારીઓમાં વિરોધ છે। કરાર આધારિત પર આ તમામ કર્મચારીઓ અત્યારે હડતાળ પર ઉતરી આવ્યા છે। એસવીપી હોસ્પિટલના આ તમામ કર્મચારીઓ છે કે જેમની માંગ છે કે તે તમામ લોકોને કાયમી કરવામાં આવે। વર્ગ 4ના કર્મચારીઓ છે એ કોન્ટ્રાક્ટ બદલાતા હવે વિરોધના સૂરમાં આવી ગયા છે। કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાય તેવી તેઓની માંગ છે।